જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ ટેસ્ટી અને ફક્ત બે જ વસ્તુમાંથી બની જાય એવી આપણે ચોકલેટ ઇડલી બનાવીશું, જે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને ઝડપથી તમારી બની જશે અને એકદમ જાળીદાર અને પોચી રૂ જેવી બનશે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા 2 પેકેટ ઓરિયો બિસ્કિટના લઈ લીધા છે. તો તેને આપણે પહેલાં ખોલી લેશું. બંને પેકેટને આપણે ખોલી લેશું. હવે તેને આપણે એક મિક્સર જારમાં કટ કરીને નાખી દઈશું. તેના પીસ કરીને આપણે બધા બિસ્કિટને નાખી દેવાના છે અને તેને આપણે પીસી લેવાનું છે. તો એકદમ સરસ રીતે આપણે તેનો ભૂકો કરી લઈશું અને તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે મેં અહીંયા અડધા કપ જેટલું દૂધ લઈ લીધું છે. તો તેને આપણે થોડું થોડું નાખતા જઈશું અને તેને આપણે લમ્સ ના રહે તે રીતે તેને મિક્સ કરી લઈશું. મારે અહીંયા અડધા કપ જેટલા દૂધની જરૂર પડી છે. જો તમારે વધારે દૂધની જરૂર પડે તો તમે તેને નાખી શકો છો. તો આપણે આવું બેટર બનાવી લેવાનું છે. હવે તેને આપણે 1 થી 2 મિનિટ માટે કન્ટિન્યુઅસલી ચલાવી લઈશું, જેથી કરીને તેમાં હવાના કણો ભરાશે અને આપણી ઇડલી એકદમ ફ્લફી અને જાળીદાર બનશે. તેની માટે તમે આ પ્રોસેસ તો જરૂરથી કરજો, તેનાથી જ આપણી ઇડલી એકદમ સરસ બનશે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તેની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. હવે આપણે એક ઇડલીનું સ્ટેન્ડ લઈ લેવાનું છે. તેમાં આપણે ઓઇલથી તેને ગ્રીસ કરી લેવાનું છે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી બેકિંગ સોડા નાખી દઈશું બેટરમાં અને તેને સરસ રીતે એક્ટિવેટ કરી લઈશું. અને સાથે સાથે આપણે ઇડલીનું પાણી પણ ગરમ કરવા મૂકી દેવાનું, જેથી કરીને જ્યારે આપણે આ પ્રોસેસ કરીએ ત્યારે પાણી પણ આપણું સરસ રીતે ઉકળી જાય. હવે 1 ચમચી જેટલું પહેલાં બેટર આપણે રાખી દઈશું ઇડલીમાં. પછી તેમાં તમારે આ ઓપ્શનલ છે, ટોટલી તમારે ચોકલેટની પીસ રાખવી હોય તો રાખી શકો છો, નકર એમને પણ તમે ઇડલીનું બેટર વડે પણ બનાવી શકો છો ઇડલી. હવે ઉપરથી પણ આપણે તેને થોડી પાછી 1 ચમચી જેટલું બેટર નાખી દઈશું અને તેને આવી રીતે હલાવી લઈશું. હજી મારે બેટર થોડું વધેલું છે, માટે હું ત્રણેયમાં ઇડલીમાં મોલ્ડમાં ભરી દઈશ. હવે આપણું પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે. તો આપણી ઇડલી સ્ટેન્ડને આપણે તેમાં રાખી દઈશું અને હવે આપણે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેને જોઈ લઈશું આપણી ઇડલીને. તો છે ને એકદમ સરસ આપણી ચોકલેટ ઇડલી રેડી થઈ ગઈ છે. તમે આવી રીતે હાથ વડે પણ જોઈ શકો છો. જો હાથ તો આપણો ચોટતો નથી બિલકુલ, મીન્સ કે આપણી ઇડલી રેડી થઈ ગઈ છે. અને ટૂથપીક વડે પણ આપણે જોઈ શકીએ કે અંદર સુધી આપણી ઇડલી એકદમ સરસ રીતે ચડી ગઈ છે. તો ટૂથપીક આપણી એકદમ કોરી આવી, મીન્સ કે આપણી ઇડલી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે બહાર કાઢી અને થોડી વાર માટે ઠંડુ પડવા દઈશું, જેથી કરીને આપણી ઇડલી એકદમ સરળ રીતથી નીકળી જશે. તો ઠંડુ થઈ ગયું છે અને આપણી ઇડલીને આપણે કાઢી લઈશું. તો છે ને એકદમ સરસ એવી પોચી જાળીદાર આપણી ચોકલેટ ઇડલી રેડી થઈ ગઈ છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવવાની છે. અને તમારી 10 થી 15 મિનિટમાં આ ઇડલી રેડી થઈ જશે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.